નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે બમણો વધારો. 65 વર્ષથી ઉપરના પેન્શન માટે ખાસ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. પેન્શનધારકો અને રાજ્ય સરકારી કર્મચારી પેન્શનધારક માટે નિવૃત્ત કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો તેના વિશે આજના વિડીયો ચર્ચા કરતા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ અપલોડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી લેજો. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, 8મું પગાર પંચ. નવા વર્ષની શરૂઆતમાં 48 લાખ કેન્દ્રીય કર્મચારી, 67 લાખ પેન્શનધારકોના પગારમાં મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મું પગાર પંચ મંજૂરી આપવામાં આવી છે અને કર્મચારીના 2026ના 8મું પગાર પંચ લાભ મળવા લાગશે. તો ચાલો નીચે જાણીએ કે 8મું પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનોના પગારમાં કેટલો વધારો થવાની સંભાવના છે. તાજેતરના સમયમાં 8મું પગાર પંચ માળખું લાંબી રાહ જોયા બાદ આખરે 8મું પગાર પંચ સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારે 8મું સમયમાં 8મું પગાર પંચ સભ્યો નિમણૂક કરશે, તેની રચના કરશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે નરેન્દ્ર મોદી સરકાર નિર્ધારિત સમયમાં લાગુ કરવા માટે પ્રતિબિંબ 2026 કર્મચારીઓ માટે પણ આનો અમલ કરવામાં આવશે અને 8મું પગાર પંચ ભલામણ લાગુ થતાં જ કર્મચારીના પગાર બમ્પર વધારો થશે અને આમ અમે જણાવીશું એમ. કેબિનેટ બેઠકમાં વધારે મંજૂરી આપી. કરોડો કર્મચારી રાહત. ગુરુવાર કેન્દ્ર સરકારે નોટું નિર્ણય લીધું. કેન્દ્રીય કેબિનેટ બેઠક 8મું પગાર પંચ મંજૂરી સાથે કર્મચારીના પગાર વધારો મંજૂરી આપવામાં આવી છે અને 8મું પગાર પંચ રચના બાદ તેનો અમલ થશે. કર્મચારી પગાર લપકેટની ઝડપ વધશે. કેબિનેટ 8મું પગાર પંચ મંજૂરી આપવામાં આવી. નિર્ણયથી કર્મચારીને મુશ્કેલી મુકાઈ ગઈ છે. હવે કર્મચારીના પગાર વધારાને લઈને પ્રશ્ન છે. કારણ કે અંદાજિત આંકડો બહાર આવ્યું છે અને પગાર એટલો વધી જશે કે કર્મચારી પગાર લગભગ બમણો થઈ જશે. 14માં 7મું પગાર પંચ બાદ રચના બાદ 2016માં અમલ કરવામાં આવ્યો હતો. જે રીતે 7મું પગાર પંચ કર્મચારીને લઘુત્તમ બેઝિક વેતન 7,000થી વધીને 18,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. તેવું જ બમ્પર વધારો 8મું પગારમાં થઈ શકે છે. 8મું પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે. કર્મચારી 8મું પગાર પંચ અમલ અંગેના તેમના પ્રશ્નો જવાબ મળી ગયો છે. કેન્દ્રીય કર્મચારી હર્ષને કહ્યું કે 8મું પગાર પંચ 2026માં સમાપ્ત થશે અને જ્યાં સુધી 8મું પગાર પંચ રિપોર્ટ આવશે ત્યાં સુધી 8મું પગાર પંચ લાગુ થશે. સરકાર ટૂંક સમયમાં 8મું પગાર પંચની ટીમના ચેરમેન બે સભ્યો નામ જાહેર કરી શકે છે. 7મું પગાર પંચ રચના થયોને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 7મું પગાર પંચ અમલમાં રચનાથી લઈને અહેવાલ તૈયાર કર્યો અને ઓછી અમલીકરણ સુધી 18 મહિનાનો લાગ્યો હતો. તેથી સરકાર પણ ટૂંક સમયમાં તેની રચના કરશે. પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે. 8મું પગાર પંચ અમલ બાદ કર્મચારી પગારમાં બમ્પર વધારો થશે અને 8મું પગાર પંચ પગાર વધારો. મીડિયા રિપોર્ટ્સ એવા આંકડાઓ સામે આવી રહ્યા છે કે જે કર્મચારી માટે રાહતરૂપ છે. જે 8મું પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવી છે અને કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી 90% વધુ મળી જશે. કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર 34,500 રૂપિયા અંદાજ છે. તે સમયે 8મું પગાર પછી ભલામણ લાગુ થયા પછી પેન્શન 9,000 રૂપિયા વધીને 7,200 રૂપિયા થઈ જશે. અને આ પેન્શન ન્યૂનતમ મૂળભૂત પગાર પેન્શન છે અને જો કર્મચારીના મૂળ પગારમાં પેન્શન આનાથી વધુ હશે તો આનો વધારો પણ થશે. 8મું પગાર પંચ બધું બદલાઈ જશે. તો 8મું પગાર પંચ સુધારા બાદ કર્મચારી પેન્શન મોટો ફેરફાર થશે. સમગ્ર માળખું 8મું પગાર પંચ માળખા બદલાઈ જશે. ડીઆરમાં નવા ફેરફાર થશે. એચઆરમાં વગેરે ફેરફાર કરવામાં આવશે. એકંદરે કર્મચારી પગાર સમયની સાથે સુધારશે અને મોંઘવારી રાહતમાં મેળવવાની સાથે કેટલા પૈસા બચશે. તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ વોચ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.